माता की, भारत माता की, भारत माता की। માં અંબાના ચરણોમાં આવીને ગુજરાતની આ પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને સૌભાગ્ય મળ્યું છે। હવે મૂકો ભાઈ, બહુ થઈ ગયું। આ ફોટાવાળા ભાઈઓ પણ ફોટા નીચે જ રાખો, પાછળ દેખાતું નથી। દીકરીને કહો ભાઈ ફોટો નીચે લઈને બેસે શાંતિથી। साथियों, भाई आपने કોને બતાવો છે ફોટો? જોઈ લીધો મેં। સાથીઓ, ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા, જે શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબા સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી, એ બધું આજે મને દિલ્હીમાં લેખે લાગે છે। હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ, પછી અમારા CR પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ। આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય, તો આપણા નરેન્દ્રભાઈ આયા છે। અને આજે આપની વચ્ચે આવ્યો, ચૂંટણીની શરૂઆતની પહેલી સભા આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે। અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે। મારા માટે ગર્વની વાત છે। ઘણું બધું મારે કહેવાનું છે, પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું। પહેલા તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ, અને ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઉર્જા માટેનો દિવસ। અને એ નિમિત્તે આ વખતે આપણે સંકલ્પ લઈએ પહેલી મે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહીં રહેવા દઈએ। आप सबने मुझे 2014 में दिल्ली में भेज करके देश की सेवा करने का अवसर दिया। और वो दिन याद कीजिए, 2014 के पहले जो सरकार थी, तब देश में चारों तरफ जो खबरें रहती थी, आतंकवाद, घोटाले, चारों तरफ भ्रष्टाचार, सारे नीति निर्णय ठंडे बस्ते में पड़े थे। देश निराशा की गर्त में डूब गया था। देश का नौजवान
ये सोच रहा था कि मेरा भविष्य का क्या होगा, और ऐसे विकट कालखंड में आप लोगों ने मुझे देश की सेवा करने का मौका दिया।